નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન એનો પહેલો એપિસોડ જોઈ ગયા છે. તેમાં આપણે શું જોઈ ગયા એની ફરી એક વખત ચર્ચા કરી અને આપણે આગળ વધીશું. આપણે કોષ ચક્ર અને કોષ વિભાજન, જેમાં કોષ ચક્રની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે કોષ ચક્રના 2 તબક્કા હોય છે, આંતરાવસ્થા અને એમ તબક્કો. આંતરાવસ્થાના વિવિધ તબક્કાઓ વિશે આપણે ચર્ચા કરી, જેની અંદર G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો, જેમાં G1 તબક્કાની અંદર વૃદ્ધિ થાય છે, S તબક્કાની અંદર ડીએનએનું સંશ્લેષણ થાય છે, જ્યારે G2 તબક્કાની અંદર આપણે જોઈ ગયા કે પ્રોટીનનું સંશ્લેષણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ શરૂ થતો હતો M તબક્કો. M તબક્કાને સમવિભાજનના તબક્કા તરીકે પણ જાણવામાં આવતો હોય છે, જેની અંદર અલગ અલગ એની 4 અવસ્થાઓ જોઈ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. પૂર્વાવસ્થાની અંદર આપણે અભ્યાસ કર્યો કે કઈ રીતે કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થઈ રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રનું નિર્માણ થઈ અને વિવિધ અંગિકાઓ અને કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયું હતું. ત્યાર પછીની બીજી અવસ્થા આપણે અભ્યાસ કરી ચૂક્યા, ભાજનોત્તરાવસ્થા. ભાજનાવસ્થાની અંદર આપણે જોઈ ગયા કે કઈ રીતે રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ ઉપર ત્રાકતંતુઓની મદદથી ગોઠવાઈ જાય છે. ત્યાર પછીની અવસ્થાની અંદર આપણે જોયું કે ત્રાકતંતુઓ ટૂંકા થતાં રંગસૂત્રો પોતપોતાના ધ્રુવ તરફ કઈ રીતે પહોંચે છે, અને અંત્યાવસ્થાની અંદર એ રંગસૂત્રો ફરી પાછા દ્રવ્યમાં ફેરવાઈ અને ધ્રુવ પાસે તેઓ એકઠા થઈ અને ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ, અંગિકાઓ અને કોષ રસનું નિર્માણ થઈ અને એકમાંથી 2 બાળકોષોનું સર્જન કઈ રીતે થાય છે તે વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આપણે સમવિભાજનનું મહત્ત્વ જોયું અને ત્યાર પછી આજે આપણે જોઈશું અર્ધીકરણ વિશે. અર્ધીકરણ એટલે કે જે ફક્ત અને ફક્ત પ્રજનન કોષોની અંદર જોવા મળે તે પ્રકારનું આ વિભાજન છે, જેને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. અર્ધીકરણ પ્રકારના વિભાજનની અંદર મિત્રો એક કોષમાંથી અંતે 4 કોષોનું નિર્માણ થતું હોય છે. અહીં કોષનું વિભાજન 2 વખત થાય છે, જ્યારે એની અંદરના જથ્થાનું નિર્માણ 1 વખત થતો હોય છે. એટલે કે દ્રવ્ય 1 વખત બેવડાય અને કોષનું 2 વખત વિભાજન અહીં અર્ધીકરણમાં થાય છે. ચાલો તો આપણે અર્ધીકરણ વિશે જોઈએ કે અર્ધીકરણ લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં 2 જન્યુઓ જોડાઈ જાય છે. એટલે કે 2 જન્યુઓ એટલે કે અહીં એક નર જન્યુ હશે અને એક માદા જન્યુ હશે, અને આ બંને જન્યુઓ એકકીય રંગસૂત્રો ધરાવતા હોય છે. આમ એક નર જન્યુ એકકીય અને એક માદા જન્યુ એકકીય, બંને એકકીય એકબીજા સાથે જોડાય અને દ્વિકીય કોષોમાંથી એકકીય જન્યુનું નિર્માણ કરે છે. ત્યારબાદ બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થતાં એકકીય બાળકોષનું નિર્માણ થાય એને આપણે અર્ધીકરણ કહીએ છીએ. આપણે સમવિભાજનમાં જોયું હતું મિત્રો કે અહીં સમ એટલે કે સમાન વિભાજન હતું. જેટલું પિતૃકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા હતી એટલી જ સંખ્યા બાળકોષોમાં પણ જોવા મળતી હતી, જ્યારે અહીં બાળકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થઈ જાય છે, જેના કારણે આપણે એને અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે પિતૃ જો દ્વિકીય હશે તો એના જે બાળકોષ છે તે એકકીય હોય છે. લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. એટલે કે એકકીય જન્યુઓ બને છે અને ફલનની ક્રિયા એટલે કે એક નર જન્યુ અને માદા જન્યુ એકબીજા સાથે જોડાય અને ફલિતાંડ એટલે કે યુગ્મનજ અથવા તો આપણે ઝાયગોટ તરીકે ઓળખીએ તેનું નિર્માણ થાય છે, જે ફરી પાછું દ્વિકીય હોય છે. આમ 2 એકકીય જન્યુઓ એકબીજા સાથે જોડાય અને દ્વિકીય યુગ્મનજ બનાવે છે. એટલે ફલનથી ફરી પાછું દ્વિકીય સજીવ બની જતો હોય છે. અહીં ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. S તબક્કાની અંદર માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી 2 સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાના નિર્માણ સાથે અર્ધીકરણ 1ની શરૂઆત થાય છે. એટલે કે S તબક્કાની અંદર આપણે જોતા હતા તે પ્રમાણે ડીએનએનું સંશ્લેષણ થાય અને રંગસૂત્રિકાઓ બનવાની શરૂઆત થાય. ત્યાર પછી આ શરૂ થતી ક્રિયા છે. અર્ધીકરણની અંદર સમજાત રંગસૂત્રોની જોડીઓ બને છે અને પુનઃ સંયોજનની ક્રિયા થાય છે. અહીં અલગ અલગ સરખા રંગસૂત્રો જે હશે એ સમાન રંગસૂત્રો એકબીજા સાથે જોડાય અને જોડીઓ બનાવી દે છે
અને ફરી પાછું નવા સંયોજનો બને છે. અને આ ક્રિયાને અંતે એકમાંથી 4 જેટલા એકકીય કોષો સર્જાઈ જાય છે. એટલે આ ક્રિયા પૂરી થતાં 4 કોષોનું નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ છીએ. અર્ધીકરણની ક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો 2 ક્રિયા થાય છે. એક ક્રિયાને આપણે અર્ધીકરણ 1 અને બીજી ક્રિયાને અર્ધીકરણ 2 તરીકે ઓળખીએ છીએ. જુઓ, અહીં પિતૃકોષ એ પોતે દ્વિકીય છે. અર્ધીકરણ 1ને અંતે એ અડધા થઈ જાય છે રંગસૂત્રની સંખ્યા, એટલે કે દ્વિકીયમાંથી તેઓ એકકીયની અંદર ફેરવાઈ જતા હોય છે. જ્યારે અર્ધીકરણ 2ની અંદર આ રંગસૂત્રો જેની સંખ્યા એકકીય હતી તે એકકીય જ રહે છે. એટલે કે અહીંની ક્રિયા એનના એન જ રહ્યા, એટલે આ ક્રિયા સમવિભાજનને મળતી આવે છે. જ્યારે અર્ધીકરણ 1ની અંદર શું થયું તો માંથી એન એટલે કે દ્વિકીયમાંથી એકકીય રંગસૂત્રની સંખ્યા અડધી થઈ, એટલે આ ક્રિયાને આપણે અર્ધીકરણ 1 તરીકે ઓળખીએ. બીજી ક્રિયાની અંદર આ 2 કોષોમાંથી બીજા 2 એટલે કે ટોટલ 4 કોષોનું સર્જન થયું. આ બધા જ કોષો એકકીય છે, એટલે કે અર્ધીકરણ 2ની ક્રિયાની અંદર 4 એકકીય કોષોનું સર્જન થતાં રંગસૂત્રોની સંખ્યા જે અહીં હતી તેની તે છે, એટલે આ સમવિભાજનને મળતી આવતી ક્રિયા છે. તેથી પહેલા તબક્કાની અંદર રંગસૂત્રો અડધા થાય છે, જ્યારે બીજા તબક્કાની અંદર રંગસૂત્રોની સંખ્યા જેની તે જળવાઈ રહેતી હોય છે. આપણે જોઈએ એના વિશે અર્ધીકરણ 1ની વિવિધ અવસ્થાઓ વિશે. અર્ધીકરણ 1 અર્ધીકરણ 1 પણ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા એ 4 પેટા અવસ્થાઓની અંદર વહેંચાયેલું છે. જેની પૂર્વાવસ્થા વિશે જો આપણે ચર્ચા કરીએ તો આની પૂર્વાવસ્થા સમવિભાજનની પૂર્વાવસ્થા કરતાં વધારે લાંબી અને જટિલ છે. સમવિભાજનની પૂર્વાવસ્થા ઝડપથી પૂરી થઈ જાય છે, જ્યારે આની પૂર્વાવસ્થાને પૂર્ણ થતાં સમય લાગે છે અને આની અંદર અલગ અલગ ક્રિયાઓ પણ થતી હોય છે. આની પૂર્વાવસ્થા અલગ અલગ પેટા 5 તબક્કાઓની અંદર વિભાજિત છે, જેને આપણે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. જેને ક્રમમાં યાદ રાખવા માટે તેના ફર્સ્ટ લેટર એટલે કે લે, ઝા, પે, ડી, ડા એ રીતે એને યાદ રાખવાની સરળતા રહેતી હોય છે. આમ આ 5 તબક્કાઓ પૂર્ણ થશે ત્યારે પૂર્વાવસ્થા 1 પૂર્ણ થઈ એવું આપણે કહી શકીએ છીએ. હવે આપણે શરૂ કરીએ આપણી લેપ્ટોટીન અવસ્થાથી. આપણે શરૂઆતમાં ચર્ચા કરીએ એમ કે અર્ધીકરણ ફક્ત અને ફક્ત પ્રજનન કોષોની અંદર જ થતું હોય છે. તો પ્રજનન કોષોની અંદર આપણે હવે રંગસૂત્રોની સંખ્યા પહેલા તબક્કામાં અડધી થાય છે, અને જ્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે ત્યારે રંગસૂત્રોની અંદર કેટલા ફેરફારો થાય છે એ 5 તબક્કાઓની અંદર આપણે જોઈશું. પહેલો તબક્કો છે લેપ્ટોટીન અવસ્થા. લેપ્ટોટીન અવસ્થા જો આપણે માઇક્રોસ્કોપની અંદર રંગસૂત્રોને જોઈશું તો ધીરે ધીરે રંગસૂત્રો સ્પષ્ટ બનતા જોઈ શકાય છે, કારણ કે રંગસૂત્રો અત્યાર સુધી દ્રવ્ય સ્વરૂપે હોય છે, જે હવે વિભાજનની શરૂઆત થવાની એટલે એ સ્પષ્ટ બનવાની તૈયારી થાય છે. રંગસૂત્રનું ઘનીકરણ ચાલુ થાય છે, એટલે કે રંગસૂત્રો એકબીજાની નજીક એકબીજાની સાથે અહીં ગોઠવાની શરૂ થાય છે. દ્રવ્યમાંથી રંગસૂત્રનું સર્જન થવું. જો અહીં લેપ્ટોટીન અવસ્થા આપણે આકૃતિની અંદર દર્શાવી છે. આ લેપ્ટોટીન અવસ્થાની અંદર આ જે રંગસૂત્રો પહેલાં જે દ્રવ્ય સ્વરૂપે હશે તે દ્રવ્યોમાંથી ધીરે ધીરે એનું ઘનીકરણ થતાં રંગસૂત્ર જેવો આકાર ધારણ કરવાની શરૂઆત થઈ ગઈ છે. લેપ્ટોટીન અવસ્થાની અંદર આપણે આટલું યાદ રાખી શકશું કે રંગસૂત્રોનું અહીં ઘનીકરણ જોઈ શકીએ છીએ. ત્યાર પછીની બીજી અવસ્થા જેને આપણે ઝાયગોટીન તરીકે ઓળખીએ છીએ. ઝાયગોટીન અવસ્થાની અંદર રંગસૂત્રની લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે, જેને આપણે સાયનેપ્સિસ જેવા શબ્દથી ઓળખીએ છીએ. સાયનેપ્સિસ એટલે બીજું કંઈ નહીં પરંતુ સરખા રંગસૂત્રોની જોડી બનવી. એ ક્રિયાને આપણે સાયનેપ્સિસ તરીકે ઓળખીશું. આવા રંગસૂત્રને આપણે સમજાત રંગસૂત્ર કહીશું. જે રંગસૂત્ર જોડીમાં જોડાશે તે રંગસૂત્રને આપણે સમજાત રંગસૂત્ર કહીશું. આ અવસ્થાનો જો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ જોઈશું તો ખ્યાલ આવશે કે રંગસૂત્રીય સાયનેપ્સિસ એક સંરચનાનું નિર્માણ કરે છે, જેને આપણે સિનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખીશું, જેનું નિર્માણ જોડમાં રહેલા રંગસૂત્રો છે તે કરે છે. આ રંગસૂત્રો દ્વિસૂત્રી અથવા તો ચતુસૂત્રી હોય છે, જે આપણે
આના પછીની એટલે કે પેકિટીન અવસ્થાની અંદર આપણે એને સ્પષ્ટપણે જોઈ શકીશું કે આ રંગસૂત્ર દ્વિસૂત્રી હતા અને એ પછી ચતુસૂત્રીમાં કઈ રીતે ફેરવાશે તે. જોઈએ આપણે આકૃતિની અંદર ઝાયગોટીન અવસ્થા. આપણે ચર્ચા કરીએ એમ કે રંગસૂત્રો હવે જોડ બનાવે છે. રંગસૂત્રોની આ જોડને આપણે સાયનેપ્સિસ તરીકે ઓળખીશું. અહીંયા આકૃતિમાં આ બે રંગસૂત્રની એક જોડી અને આ રંગસૂત્રોની એક જોડી, એમ બે જોડી બનાવેલી આપણે જોઈ શકીએ છીએ. અને સાથે સાથે કેટલાક ચેન્જીસ આપણે અહીંયા પણ જોઈ શકીએ કે તારા કેન્દ્રો ધીરે ધીરે ખસવાની શરૂઆત કરે છે. આગળની અવસ્થા એટલે કે ઝાયગોટીન પછીની અવસ્થા, જેને આપણે પેકિટીન તરીકે ઓળખીએ છીએ. આ અવસ્થા એ લેપ્ટોટીન અને ઝાયગોટીન કરતાં ટૂંકી છે. એટલે કે લેપ્ટોટીન અને ઝાયગોટીન એ નાની અવસ્થાઓ છે. એની સરખામણીએ આપણે પેકિટીન જોઈએ તો એ થોડી લાંબી અવસ્થા છે. દ્વિસૂત્રી રંગસૂત્રો અહીં સ્પષ્ટ ચતુસૂત્રી સ્વરૂપની અંદર આપણે જોઈ શકીએ છીએ. અહીં પુનઃ સંયોજિત ગંઠિકાઓનું નિર્માણ થાય છે. સમજાત રંગસૂત્રના ભિન્ન એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણની ક્રિયા થાય છે. વ્યતિકરણ એટલે કે બે સમજાત રંગસૂત્ર વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થવી. જો મિત્રો, બધા તબક્કાની અંદર એક એક અગત્યની ક્રિયાઓ થતી હોય છે. જેમ કે આપણે પહેલો તબક્કો જોયો લેપ્ટોટીન. લેપ્ટોટીનની અંદર રંગસૂત્રનું ઘનીકરણ થયું. બીજો તબક્કો જોયો ઝાયગોટીન. ઝાયગોટીનની અંદર આપણે જોયું કે સમજાત રંગસૂત્રોની જોડીઓ બની. ત્રીજો તબક્કા એટલે કે પેકિટીન, આની અંદર આપણે જોઈએ છે કે વ્યતિકરણની ક્રિયા થઈ. વ્યતિકરણ એટલે કે એકલ સૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થવી અને એની માટે એક ઉત્સેચક તેમાં ભાગ લેતો હોય છે, જેને આપણે રિકોમ્બિનેઝ ઉત્સેચક તરીકે ઓળખીશું. રંગસૂત્રો પર જનીનોનું અહીં પુનઃ સંયોજન થાય છે. તેઓ જનીન દ્રવ્યની આપલે કરે છે એટલે ફરી પાછા રંગસૂત્રોની ફરી ગોઠવણી એની અંદર થતી હોય છે. આ અવસ્થાના અંત સુધીમાં તે પૂર્ણ થઈ જાય છે અને વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો હજી પણ જોડાયેલા રહે છે. આમ 3 અવસ્થાઓ આપણે પૂર્વાવસ્થાની જોઈ. પૂર્વાવસ્થાની પ્રથમ અવસ્થા લેપ્ટોટીન, દ્વિતીય ઝાયગોટીન અને તૃતીય પેકિટીન. લેપ્ટોટીનની અંદર આપણે જોયું કે રંગસૂત્રો પહેલાં નિર્માણ પામ્યા, એનું ઘનીકરણ થયું. દ્વિતીય અવસ્થા એટલે કે ઝાયગોટીનની અંદર આપણે જોયું કે રંગસૂત્ર જોડમાં ગોઠવાયા એટલે કે સાયનેપ્સિસની ક્રિયા થઈ. અને તૃતીય અવસ્થા આપણે જોઈ, એની અંદર પેકિટીનમાં આપણે જોયું કે અહીં વ્યતિકરણની ક્રિયા થાય છે. એટલે કે જે જોડમાં રંગસૂત્રો ગોઠવાયા હતા તેઓ પોતપોતાના જનીન દ્રવ્યની આપલે કરે છે. એટલે નવા રંગસૂત્રોના બંધારણો હવે અસ્તિત્વમાં આવે છે. પરંતુ જ્યાં જ્યાં આ વ્યતિકરણની ક્રિયા થાય છે ત્યાં હજી આ રંગસૂત્રો એકબીજાની સાથે જોડાયેલા હોય છે. આપણે આકૃતિની અંદર જોઈએ. આ પેકિટીન અવસ્થાની અંદર આ જે જોડમાં રંગસૂત્રો હતા એ રંગસૂત્રો પોતપોતાના જનીન દ્રવ્યની હવે અહીં આપલે કરે છે. અહીંયા આપણે ચતુસૂત્રી રંગસૂત્ર એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને અહીં વ્યતિકરણની જે ક્રિયા છે તે ક્રિયા એકદમ સ્પષ્ટપણે થતી આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે આ તારા કેન્દ્ર પણ ખસી રહ્યા છે. પેકિટીન પછીની અવસ્થા છે જેને આપણે ડિપ્લોટીન તરીકે ઓળખીએ છીએ. ડિપ્લોટીન અવસ્થાની અંદર સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થવા માંડે છે. દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રો એકબીજાથી દૂર ખસવા લાગે છે, પણ વ્યતિકરણના સ્થાને તેઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે. વ્યતિકરણનું સ્થાન જ્યાં છે ત્યાં એક એક્સ એટલે કે ચોકડી આકારની રચના નિર્માણ પામે છે, જેને આપણે સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખીએ છીએ. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં આ અવસ્થા કેટલાય મહિના અથવા તો વર્ષો સુધી ચાલે છે. એટલે કે જ્યાં જ્યાં આ ચોકડી બની હશે ત્યાં હજી વ્યતિકરણની ક્રિયા ચાલુ હશે, એટલે કે જનીન દ્રવ્યોની આપલે શરૂ હશે. આમ આ અવસ્થાની અંદર સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થવું એ ખૂબ જ અગત્યનો મુદ્દો આપણે ગણી શકીએ. આપણે આકૃતિની અંદર જોઈશું કે ડિપ્લોટીન અવસ્થા સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થશે, સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થશે, રંગસૂત્ર વ્યતિકરણના સ્થાનેથી એકબીજાની સાથે જોડાયેલા હોય એવું અહીં આપણે જોઈ શકીએ છીએ. ડિપ્લોટીન પછીની અવસ્થા જેને આપણે ડાયકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ. ડાયકાઇનેસિસની અંદર સ્વસ્તિક ચોકડીઓ એકબીજાથી દૂર થવા માંડે છે. હવે રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે.
સમજાત રંગસૂત્રોને છૂટી પાડતી દ્વિધ્રુવીય ત્રાકનું પણ નિર્માણ થઈ જાય છે. કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે, જે હવે ભાજનાવસ્થા એકની શરૂઆત સૂચવે છે. એટલે કે આપણે જે સમવિભાજનની અંદર પૂર્વાવસ્થા એકના અંતમાં જે ક્રિયાઓ જોઈ ગયા તે બધી ક્રિયાઓ આપણે ડાયકાઇનેસિસના અંતની અંદર જોઈ શકીએ છીએ. આમ પૂર્વાવસ્થા એક આપણે જોઈ જેના ડાયકાઇનેસિસની અંદર સ્વસ્તિક ચોકડીઓ એકબીજાથી દૂર થાય છે એવું આપણે કહી શકીએ. આ સ્વસ્તિક ચોકડી એકબીજાથી દૂર થવાની સાથે અહીં ઘનીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય છે. દ્વિધ્રુવીય ત્રાક આ જે છે એ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે તે દર્શાવે છે. કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ આ ધીરે ધીરે આનું વિઘટન થઈ જશે, એટલે કે આપણે એને જોઈ શકીશું નહીં. આમ પૂર્વાવસ્થા એકની અંદર અલગ અલગ બધી ફેરફારો થઈ જાય છે અને ત્યારબાદ આપણે ભાજનાવસ્થા એકની શરૂઆત અહીં થશે. આમ આપણે જોઈએ પૂર્વાવસ્થાની અંદર કયા કયા ફેરફારો થઈ ગયા. તો પૂર્વાવસ્થાની અંદર 5 તબક્કાઓની અંદર વહેંચાયેલી અવસ્થાની અંદર પહેલો તબક્કો લેપ્ટોટીન. લેપ્ટોટીન તબક્કાની અંદર આ જે રંગસૂત્રો હતા તેનું ઘનીકરણ થયું. ત્યારબાદ બીજો તબક્કો ઝાયગોટીન. ઝાયગોટીન તબક્કાની અંદર સાયનેપ્સિસની ક્રિયા થઈ, એટલે કે રંગસૂત્રોની જોડીઓ બની. ત્યાર પછીની ક્રિયા પેકિટીન. પેકિટીનની અંદર હવે વ્યતિકરણની ક્રિયા થાય છે, એટલે કે રંગસૂત્રીય દ્રવ્યોની આપલે થાય છે. ત્યાર પછીની ક્રિયા ડિપ્લોટીન. અહીં સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થયું, એટલે કે જ્યાં વ્યતિકરણની ક્રિયા ચાલુ હતી ત્યાં એક્સ આકારની રચનાઓ બની. અને અંતિમ અવસ્થા ડાયકાઇનેસિસ, જેમાં સ્વસ્તિક ચોકડીનું પણ વિઘટન થઈ ગયું અને રંગસૂત્રો સ્પષ્ટ દેખાવા માંડ્યા. એની સાથે સાથે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને વિવિધ અંગિકાઓ ધીરે ધીરે અદૃશ્ય થવા લાગી. આ ક્રિયા પૂર્વાવસ્થાના અંત સુધીની અંદર આપણે થયેલી જોઈ શકીએ છીએ. પૂર્વાવસ્થા પૂરી થતાં દ્વિતીય અવસ્થા ભાજનોત્તરાવસ્થા એકની શરૂઆત થઈ જાય છે. આપણે જોઈએ ભાજનોત્તરાવસ્થા. ભાજનોત્તરાવસ્થાની અંદર દ્વિસૂત્રીય રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં જોડી સ્વરૂપે ગોઠવાઈ જાય છે. એટલે કે આપણે જોઈએ કે જે રંગસૂત્રો જોડી સ્વરૂપમાં હતા તે રંગસૂત્રો હવે મધ્ય ભાગની અંદર ગોઠવાય છે અને વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રની જોડી સાથે સ્વતંત્રપણે જોડાઈ જતી હોય છે. અહીં આપણે આકૃતિની અંદર જોઈએ કે અહીં રંગસૂત્રો આપણે કહ્યું એમ જોડીની અંદર ગોઠવાય છે. તો આ તમામ રંગસૂત્રોની જોડીઓ વિષુવવૃત્તીય તલ એટલે કે ભાજન તલની ઉપર ગોઠવાઈ જાય છે. ત્યારબાદ બંને તારા કેન્દ્રો સામસામેના ધ્રુવ તરફ આવી ચૂક્યા છે. અહીં ત્રાકતંતુઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. આ ત્રાકતંતુઓ કાઇનેટોકોર્સ સાથે જોડાઈ ગયા છે અને ભાજનાવસ્થા એકની અંદર આ રીતે જોડીઓ ત્રાકતંતુઓ સાથે જોડાયેલી આપણે જોઈ શકીએ છીએ. અહીં આપણે સમવિભાજનની ભાજનાવસ્થાને સાથે યાદ કરીએ તો ત્યાં ફરક એટલો હતો કે ત્યાં જોડી ન હતી, ત્યાં રંગસૂત્ર જ હતા. એટલો આની અંદર આપણે ડિફરન્સ જોઈ શકીએ છીએ. ત્યાર પછીની અવસ્થા ભાજનોત્તરા અવસ્થા એકમાં આપણે જોઈએ કે સમજાત રંગસૂત્રો અહીં એકબીજાથી છૂટા પડે છે. અહીં જે વિષુવવૃત્તીય વિસ્તાર ઉપર ગોઠવાયા હતા ભાજનાવસ્થાની અંદર, તે ભાજનાવસ્થા એક અવસ્થાની અંદર ગોઠવાયેલા રંગસૂત્રો હવે પોતપોતાના ધ્રુવ તરફ આગળ ખસે છે. અહીં આપણે જોઈ શકીએ કે રંગસૂત્રો ત્રાકતંતુઓ સાથે જોડાયેલા છે અને અહીં આખા રંગસૂત્રો છે. જ્યારે સમવિભાજનની અંદર અહીં રંગસૂત્રિકાઓ હતી, એટલે અહીં રંગસૂત્ર જે આપણે પહેલાં 8 બતાવ્યા હતા તે હવે દરેક ધ્રુવ પાસે 4-4, એટલે કે રંગસૂત્રોની સંખ્યા અડધી થયેલી એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આમ ભાજનોત્તરા અવસ્થાની અંદર જ્યારે દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયરથી અહીં જોડાયેલી રહે છે. આપણે જોઈ શકીએ છીએ તમામ પોતાના ધ્રુવ પાસે સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી જ છે. રંગસૂત્રિકાઓને અહીં આપણે છૂટી નથી પાડી. એ સમવિભાજન અને અર્ધીકરણમાં જોવા મળતો મુખ્ય તફાવત અહીં આવેલ છે. ત્યારબાદ જોઈએ અંત્યાવસ્થા એક. અંત્યાવસ્થા એકની અંદર કોષ કેન્દ્ર પટલ તેમજ કોષ કેન્દ્રિકાનું પુનઃ નિર્માણ થવા માંડે છે. જે આપણે પૂર્વાવસ્થા એકના અંતમાં કોષ કેન્દ્રિકા હતી
તે અને કોષ કેન્દ્ર પટલ અને વિવિધ અંગિકાઓ જે અદૃશ્ય થઈ હતી તે ફરીથી પુનઃનિર્માણ થતી આપણે અહીં જોઈ શકીએ છીએ. તે સિવાય કોષ રસનું પણ અહીં વિભાજન શરૂ થવા લાગે છે. કોષની આ અવસ્થાને આપણે કોષ દ્વિક તરીકે ઓળખીએ છીએ, કારણ કે અહીં એકમાંથી બે કોષો બને છે એટલે એને દ્વિક તરીકે ઓળખવામાં આવે. કેટલાક કિસ્સાઓની અંદર રંગસૂત્રનો થોડો વિક્ષેપ પડે, તેથી આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે તેઓ ફેલાયેલા જોવા મળતા નથી. એટલે કે અંત્યાવસ્થાના અંતની અંદર આપણે જોઈ શકીશું કે બે કોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું છે. નહીં નોંધવા જેવી બાબત એ છે કે પિતૃની અંદર જે રંગસૂત્ર હતા એ રંગસૂત્ર દ્વિકીય હતા. આપણી જે અવસ્થા છે તે અવસ્થા છે અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની ક્રિયાની અંદર આ જે દ્વિકીય રંગસૂત્રો હતા તે એકકીય 2 બાળકોષોની અંદર નિર્માણ પામી ચૂક્યા છે. એટલે કે 2 બાળકોષો જે અડધા થવાનું હતું રંગસૂત્રની સંખ્યા તે અહીં આપણી સંપૂર્ણપણે પૂર્ણ થઈ. ત્યારબાદ અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એ બે વચ્ચેની ક્રિયા, જેને આપણે કહીશું ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન, તે ક્રિયા ખૂબ જ ટૂંકા સમય માટે શરૂ થતી હોય છે. આપણે જોઈએ કે બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેનો ગાળો એને આપણે ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખીએ છીએ, અથવા તો આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો આંતરકોષ વિભાજન તરીકે આપણે એને ઓળખી શકીએ. કારણ કે અર્ધીકરણ એ બે ભાગમાં વિભાજિત છે. પહેલો તબક્કો અર્ધીકરણ 1, જેની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ અને એકમાંથી બે કોષો બન્યા, તે ક્રિયા જેને આપણે આંતરકોષ વિભાજન હવે પછીનો જે તબક્કો છે એને આપણે ઓળખીએ છીએ. આ તબક્કો ખૂબ જ ટૂંકા ગાળાનો છે અને પૂર્વાવસ્થા 2ને અનુસરે છે. એટલે કે અહીં અર્ધીકરણ 1 પૂર્ણ થયું છે અને અર્ધીકરણ 2 શરૂ થવા જઈ રહ્યું છે. તેની વચ્ચેનો તબક્કો જેને આપણે ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખીશું. અને આ તબક્કો પૂર્ણ થતાની સાથે અર્ધીકરણ 2 શરૂ થાય છે અને અર્ધીકરણ 2નો પ્રથમ તબક્કો એટલે કે પૂર્વાવસ્થા 2 ને અનુસરે છે, જે પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ છે. કારણ કે પૂર્વાવસ્થા 1ની અંદર આપણે વિવિધ 5 તબક્કાઓનો અભ્યાસ કર્યો: લેપ્ટોટીન, ઝાયગોટીન, ડિપ્લોટીન, પેકિટીન, ડાયકાઇનેસિસ વગેરે જેવા. જ્યારે અહીંયા એવા કોઈ પણ તબક્કાઓ અહીં જોવા મળતા નથી. તેથી પૂર્વાવસ્થા 1 કરતાં પૂર્વાવસ્થા 2 એ સરળ છે એમ આપણે કહી શકીએ છીએ. આપણે જોઈએ કે અર્ધીકરણ 2, તો અર્ધીકરણ 2 એ સમવિભાજનને જ મળતું આવે છે. તો આપણે સમવિભાજન 2ની માટે સમવિભાજનની જે ક્રિયાઓ હતી એ ફરી એક વખત યાદ કરીએ. તો અર્ધીકરણ 2 એ સેમ એનું રિપીટેશન છે, તો એ તમને યાદ રાખવામાં સરળતા રહેશે. તો આપણે આકૃતિ દ્વારા એ ક્રિયા ફરીથી સમવિભાજનને અહીંયા રિપીટ કરીએ કે સમવિભાજનની અંદર આપણે શું જોઈ ગયા. તો એની જે પૂર્વાવસ્થા હતી તે પૂર્વાવસ્થાની અંદર કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયું હતું. રંગસૂત્ર દ્રવ્ય હતું, તેમાંથી ઝાડ અને પછી રંગસૂત્રનું નિર્માણ થયું, જેની અંદર 2 એકલ સૂત્રો અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય તારા કેન્દ્ર સામસામેના ધ્રુવ તરફ પહોંચી ગયા હતા. દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થઈ ગયું. એટલે કે રંગસૂત્ર હવે ફરતે કોષ કેન્દ્ર પટલ ન રહેતા કોષ રસની અંદર આખા છવાઈ ગયા છે. ત્યાર પછી આપણે એમાં બીજી અવસ્થા જોયેલી ભાજનાવસ્થા. આ ભાજનાવસ્થાની અંદર આપણે જોયું કે રંગસૂત્રો હતા એ પોતાના વિષુવવૃત્તીય અક્ષ ઉપર ગોઠવાઈ જાય છે અને એ ગોઠવવા માટે મદદ કરે છે આ ત્રાકતંતુઓ. આ ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે આવેલા કાઇનેટોકોરની સાથે જોડાય અને રંગસૂત્રને પોતાના મધ્ય સ્થાન ઉપર ગોઠવવામાં મદદ કરે છે. ત્યાર પછીની અવસ્થા આપણે ભાજનોત્તરા અવસ્થા જોઈ. ભાજનોત્તરા અવસ્થાની અંદર આપણે જોયું કે આ જે ત્રાકતંતુઓ હતા એ ત્રાકતંતુઓની લંબાઈમાં ઘટાડો થાય છે. તેની લંબાઈ ટૂંકી થતાની સાથે આ જે રંગસૂત્ર ઉપર આવેલું સેન્ટ્રોમિયર છે એનું વિભાજન થયું અને વિભાજન થતાં બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી ગઈ અને ધીરે ધીરે આ લંબાઈ ઘટતા સામસામેના ધ્રુવ તરફ તે એકત્રિત થઈ જાય છે. ત્યાર પછી આપણે અવસ્થા જોઈ અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની અંદર આપણે જોયું કે 2 બાળકોષ કેન્દ્રોનું નિર્માણ થઈ ગયું હતું. રંગસૂત્ર સ્વરૂપ હતું તે રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્યની અંદર ફરી પાછા ફેરવાઈ ગયા.
કોષ કેન્દ્રિકા જોઈ શકીએ છીએ, કોષ કેન્દ્ર પટલ ફરીથી દ્રશ્યમાન થઈ જાય છે, અને એ સિવાય જે વિવિધ અંગિકાઓ હતી જે અદૃશ્ય થઈ ગઈ હતી, અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી વગેરે પણ દ્રશ્યમાન થાય, અને કોષરસની પણ પછી વહેંચણી જે થવાની હોય તે થતી હોય છે. આટલી ક્રિયા આપણે પૂર્વાવસ્થાની એટલે કે સમવિભાજનની ચારેય અવસ્થાઓમાં જોઈ ગયા છે. આ અવસ્થા સેમ ફરી પાછી અર્ધીકરણ 2ની અંદર રિપીટ થાય છે. આપણે જોઈએ અર્ધીકરણ 2. અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા 2. અહીં અર્ધીકરણ 1ની અંદર 2 કોષો બની ગયા છે, એટલે હવે એ 2 કોષોમાંથી 4 કોષો બનાવવાની ક્રિયા આપણે જોઈએ. તો પૂર્વાવસ્થા 2ની અંદર કોષ રસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ 2 શરૂ થઈ જાય છે. જે પહેલાં રંગસૂત્રો પૂર્ણપણે લંબાયેલા હતા નહીં, તે સમવિભાજનને મળતું આવે છે, એટલે કે એના જેવું જ હોય છે. કોષ કેન્દ્ર પટલ અદૃશ્ય થયું, રંગસૂત્રોનું ઘનીકરણ થયું, એટલે કે વધારે ઘટ્ટ બન્યા. અહીં આપણે રંગસૂત્રો 2 એકલ સૂત્રો અને તેને સાંકળતું સેન્ટ્રોમિયર ના બનેલા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીની દ્વિતીય અવસ્થા, જેને આપણે ભાજનાવસ્થા 2 તરીકે ઓળખીએ છીએ, તો આપણે જોઈ ગયા કે ભાજનાવસ્થા 2ની અંદર સમવિભાજન જ્યારે ચાલતું હોય ત્યારે એની અંદર વિષુવવૃત્તીય પ્રદેશની અંદર આ રંગસૂત્રો ગોઠવાયેલા, આ બંને તારા કેન્દ્રો, એમાંથી ઉત્પન્ન થતા ત્રાકતંતુઓ જે સેન્ટ્રોમિયર સાથે જોડાય છે, એની ઉપર આવેલા કાઇનેટોકોર્સ સાથે, અને વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર આ ક્રિયાને કરતા હોય છે. અહીં આપણી પાસે 2 કોષો છે, એટલે બંને કોષોની અંદર આ ક્રિયા થાય છે. આ બંને કોષોની અંદર જે રંગસૂત્રો હતા એ રંગસૂત્રો વિષુવવૃત્તીય પ્રદેશ તરફ ગોઠવાય છે. તારા કેન્દ્રમાંથી ત્રાકતંતુઓ અહીં જોડાય છે, અને આ રીતે બંને કોષોની અંદર આ બંને ક્રિયા એકસાથે થતી જોવા મળે છે. એટલે આ રીતે વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર આ ક્રિયા થતી જોવા મળશે. ત્યાર પછીની અવસ્થા, જેને આપણે ભાજનોત્તરાવસ્થા તરીકે ઓળખીએ છીએ, આ ભાજનોત્તરાવસ્થાની અંદર રંગસૂત્રોનું ક્રમશઃ વિભાજન થાય છે, અને ભાજનોત્તરા અવસ્થા 2ની શરૂઆત થાય છે. રંગસૂત્રના છૂટા પડેલા 2 એકલ સૂત્રો કે જે સેન્ટ્રોમિયર યુક્ત હોય છે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે સમવિભાજનમાં જોયું તે જ ક્રિયા ફરી પાછી અહીંયા રિપીટેશન થાય છે, કે અહીં જે કોષ હતા એ કોષના મધ્ય ભાગની અંદર વિષુવવૃત્તીય પ્રદેશ ઉપર જે રંગસૂત્ર હતા તે રંગસૂત્રો હવે એકબીજાથી છૂટા પડે છે. આ પ્રમાણે આ રંગસૂત્રોની સાથે ત્રાકતંતુઓ તો જોડાયેલા જ છે. આ ત્રાકતંતુઓની લંબાઈ હવે ટૂંકી થાય છે, એના કારણે આ સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું, અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં આ બંને રંગસૂત્રિકાઓ એકબીજાથી છૂટી પડી, અને જેમ જેમ આ ત્રાકતંતુઓ ટૂંકા થતા જશે તેમ તેમ આ રંગસૂત્રિકાઓ પોતપોતાના ધ્રુવ તરફ ખેંચાતી જશે. આ ક્રિયા પણ 2 કોષોની અંદર એક સાથે જ થતી આપણે જોઈ શકીએ છીએ. બંને કોષોની અંદર સેમ ક્રિયા અહીં જોઈશું આપણે. આ ક્રિયા પૂર્ણ થતાં થતાં અર્ધીકરણ 2ના અંત સુધીમાં આ 2માંથી 4 કોષો આપણે મેળવી શકીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં રંગસૂત્રનું ક્રમશઃ વિભાજન થાય છે. આ રંગસૂત્રોનું વિભાજન થયું અને ભાજનોત્તરા 2 અવસ્થાની શરૂઆત થઈ જાય છે. આ 2 રંગસૂત્રો એકબીજાથી છૂટા પડ્યા, તેથી છૂટા પડેલા 2 એકલ સૂત્રો એને સેન્ટ્રોમિયર યુક્ત છે, એટલે તમામ સેન્ટ્રોમિયર ધરાવે છે અને પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખેંચે છે. આ પોતાના ધ્રુવ તરફ અને આ બાજુના પોતાના ધ્રુવ તરફ, એમ સામસામે પોતપોતાના ધ્રુવ તરફ તેઓ ખસે છે, અને આ ક્રિયા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીની અંતિમ અવસ્થા, જેને આપણે અંત્યાવસ્થા 2 તરીકે ઓળખીએ છીએ, આ અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, કારણ કે રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલથી વીંટળાઈ જાય છે, અને કોષનું વિભાજન થાય, અને પછી 4 એકકીય બાળકોષોનું સર્જન અહીં આપણે જોઈ શકીએ છીએ. અહીંયા અંત્યાવસ્થા 2 આવતા આવતા
જે કોષ 1 હતા તેમાંથી 2 થઈ જાય છે. ફરી પાછું કોષ કેન્દ્ર પટલ આવી જાય છે. રંગસૂત્ર જે દ્રવ્ય સ્વરૂપે હતા, જાળ સ્વરૂપે હતા, તે ફરી પાછા દ્રવ્યની અંદર ફેરવાઈ જાય છે. કોષ કેન્દ્ર પટલ આવી ગયું છે. વિવિધ અંગિકાઓ પણ ફરી પોછાનું સ્થાન લે છે. કોષ કેન્દ્રિકાઓ જોઈ શકીએ છીએ. એ સિવાય તમામ અંગિકાઓ અંતઃકોષરસજાળ, ગોલ્ગીકાય વગેરે પણ ફરીથી અહીં નિર્માણ પામે છે. અને દરેક ધ્રુવ પાસે 2 કોષ કેન્દ્રનું નિર્માણ આપણે સ્પષ્ટ અહીં જોઈ શકીએ છીએ. આમ 1માંથી 2 અને 2 કોષ હતા એટલે આપણે 4 કોષોનું નિર્માણ અહીં આપણે જોઈ શકીએ છીએ. અહીં આપણે જોયું કે અર્ધીકરણની અંદર પિતૃના રંગસૂત્રોની સંખ્યા દ્વિકીય હતી. જ્યારે અર્ધીકરણ 1ની ક્રિયા થઈ ત્યારે એ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ, એટલે કે NN એકકીય થઈ. અને જ્યારે અર્ધીકરણ 2ની શરૂઆત થઈ તો એ ક્રિયા પૂર્ણ થતાં આ કોષો 2માંથી 4માં ફેરવાયા અને એ એકકીય હોય છે. આમ દ્વિકીય પિતૃ આ પ્રક્રિયા પૂર્ણ થતાં 4 એકકીય કોષોનું નિર્માણ કરી દે છે. આમ રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ હોવાથી આ ક્રિયાને આપણે અર્ધીકરણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે સમવિભાજનની ક્રિયા આપણે જોઈ, સમવિભાજનની ક્રિયાની અંદર રંગસૂત્રોની સંખ્યા જે પિતૃમાં હતી તે જ સંખ્યા તેના બાળકોષોની અંદર પણ જળવાઈ હતી. તેથી સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચે આ એક મહત્ત્વનો ભેદ આપણે જોઈ શકીએ કે સમવિભાજનની ક્રિયાની અંદર રંગસૂત્રોની સંખ્યા જે હતી તેની તે જ જળવાઈ છે. જ્યારે અર્ધીકરણની અંદર આપણે જોયું કે રંગસૂત્રોની સંખ્યા પિતૃમાં હતી તે કરતાં અડધી થઈ ગઈ છે. આ અડધી થવાનું કારણ પણ આપણે આગળ જોઈ ગયા કે અડધું થવાનું કારણ એ છે કે 2 એકકીય જન્યુઓ, એક નર જન્યુ અને એક માદા જન્યુ ફલનની ક્રિયા દ્વારા ફરી પાછો દ્વિકીય દેહ ધારણ કરે તે માટે આ અર્ધીકરણની ક્રિયા થયેલી આપણે જોઈ શકીએ છીએ. એટલે કે પ્રજનન કરતા કોષોની અંદર જ ફક્ત આ ક્રિયા આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રમાણે આપણે અર્ધીકરણની ક્રિયા જોઈ. આપણે હવે જોઈએ અર્ધીકરણની ક્રિયાનું મહત્ત્વ કે અર્ધીકરણની ક્રિયા શા માટે જરૂરી છે. તો જે સજીવો લિંગી પ્રજનન કરે છે તેવા સજીવોની દરેક જાતિની અંદર રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે તે માટે આ ક્રિયા જરૂરી છે. જેમ કે આપણી વાત કરીએ તો આપણી અંદર 46 રંગસૂત્રો છે. તેથી જન્યુઓની અંદર 23 રંગસૂત્રો આવે તો નર જન્યુની અંદર 23 રંગસૂત્રો અને માદા જન્યુની અંદર 23 રંગસૂત્રો, એટલે જે ફલિતાંડ બનશે દ્વિકીય તેની અંદર 23 અને 23 એટલે કે 46 જે રંગસૂત્રો છે, જે આપણી મનુષ્યના રંગસૂત્રોની સંખ્યા છે તે જાળવી રાખવા માટે આ અર્ધીકરણની ક્રિયા એ ખૂબ જ જરૂરી છે એમ આપણે કહી શકીએ છીએ. અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પણ પેઢી દર પેઢી જનીનિક ભિન્નતાઓની અંદર પણ વધારો થાય છે. કે આપણી અંદર આપણા મમ્મી પપ્પાના લક્ષણો ઉતરી આવે છે, આપણી અંદર કંઈ વિવિધતા આવે છે તો તેની માટે પણ અર્ધીકરણની ક્રિયા એ ખૂબ જ જરૂરી છે. તે સિવાય આપણે કહી શકીએ કે ઉત્ક્રાંતિની ક્રિયાની અંદર એટલે કે નવા નવા સજીવોનું જે નિર્માણ થાય છે, જૂના સજીવોની અંદર ફેરફાર થાય અને ફેરફાર થતાં નવા સજીવોનો ઉદ્ભવ થાય તો તે ક્રિયા માટે પણ આ અર્ધીકરણની ક્રિયા ખૂબ જ અગત્યની કહી શકાય. એટલે કે ઉદ્વિકાસની પ્રક્રિયાઓ માટે આવી ભિન્નતાઓ ખૂબ જ મહત્ત્વની છે એમ આપણે કહી શકીએ. આમ અર્ધીકરણની ક્રિયાને અંતે 1માંથી 4 કોષોનું સર્જન થાય તે ક્રિયાની આપણે ચર્ચા કરી. આ ક્રિયા ફરી આપણે રિપીટ કરીશું, પણ એ માટે આપણે વિડીયો તરફ જોઈએ. આ કોષ છે વિદ્યાર્થી મિત્રો. કોષનું કોષ કેન્દ્રની અંદરની ઘટનાઓ આપણે જોઈએ. રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રો બન્યા, રંગસૂત્ર જોડીમાં ગોઠવાયા જેને આપણે સાયનેપ્સિસ તરીકે ઓળખ્યું. આ રંગસૂત્રો વચ્ચે વ્યતિકરણની ક્રિયા થશે, એટલે કે જનીન દ્રવ્યની તેઓ આપલે કરે છે
અહીં આપણે વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે તેઓ પિંક અને બ્લુ કલર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે જનીન દ્રવ્યની આપલે થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જોયું કે આ જે જોડીવાળા રંગસૂત્રો હતા તે વિષુવવૃત્તીય પ્રદેશ તરફ ગોઠવાય છે. વિષુવવૃત્તીય પ્રદેશ તરફ આ જોડીના જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો પોતપોતાના ધ્રુવ તરફ ખેંચાય છે ત્રાકતંતુઓની મદદથી, અને આ રીતે એકમાંથી ધીરે ધીરે બે કોષોનું સર્જન થાય છે. રંગસૂત્રો ફરી પાછા દ્વિતીય અર્ધીકરણ તરફ આગળ વધી રહ્યા છે. તારા કેન્દ્ર સામસામેના ધ્રુવ તરફ પહોંચી રહ્યું છે. રંગસૂત્રો ફરી વિષુવવૃત્તીય પ્રદેશ પર ગોઠવાય છે. રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. કોષ કેન્દ્રની અંદર નિર્માણ પામી ગયું છે. સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં રંગસૂત્રિકા સામસામેના ધ્રુવ તરફ પહોંચી અને આ રીતે 1માંથી 2 અને 2માંથી 4 કોષોનું નિર્માણ થયું. આ ચારેય પ્રજનન કોષો છે, એટલે કે જન્યુ કોષો છે. તો આ રીતે આ ક્રિયા સળંગ ચાલતી હોય છે અને પ્રજનન કોષોનું નિર્માણ આ ક્રિયા દ્વારા થતું હોય છે. આપણે આ ક્રિયાને ફરીથી એક વખત રિપીટ કરીશું. અર્ધીકરણની ક્રિયાની અંદર શું જોવા મળ્યું અને ત્યારબાદ આપણે સમવિભાજન અને અર્ધીકરણની અંદર શું ડિફરન્સ છે, શું ફરક છે તેના વિશે ચર્ચા કરીશું. તો ફરીથી આપણે યાદ કરીએ અર્ધીકરણની ક્રિયા. અર્ધીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો 1માંથી 4 કોષો બનાવવાના છે. અહીં રંગસૂત્ર દ્રવ્ય એક જ વખત બેવડાશે, જ્યારે કોષો 2 વખત બેવડાય છે. પ્રથમ અર્ધીકરણ 1 અને ત્યારબાદ અર્ધીકરણ 2 એમ 2 ક્રિયાઓ વિશે આપણે આની અંદર ચર્ચા કરી છે. અર્ધીકરણ 1ની અંદર આપણે પૂર્વાવસ્થા 1 જોઈ કે એ ખૂબ જ લાંબામાં લાંબી અવસ્થા છે. પૂર્વાવસ્થા 1 એ અલગ અલગ 5 પેટા તબક્કાઓની અંદર વહેંચાયેલું હતું. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ જેવી અલગ અલગ તબક્કાઓ હતા. તેની અંદર પ્રથમ તબક્કો જોઈએ આપણે લેપ્ટોટીન. લેપ્ટોટીન તબક્કાની અંદર આપણે જોયું કે રંગસૂત્રોનું ઘનીકરણ થયું, એટલે જે દ્રવ્ય સ્વરૂપમાં હતા તે રંગસૂત્રો બનવાયા. દ્વિતીય તબક્કો ઝાયગોટીન. ઝાયગોટીનની અંદર આપણે જોયું કે સમજાત રંગસૂત્રોની જોડીઓ બની ગઈ, એટલે કે સમજાત રંગસૂત્રોની સાયનેપ્સિસની ક્રિયા અહીં આપણે જોઈ. ત્યારબાદ ત્રીજો તબક્કો આપણે જોયો પેકિટીન. પેકિટીન અવસ્થાની અંદર વ્યતિકરણની ક્રિયા થાય છે, એટલે જોડમાં જે રંગસૂત્ર ગોઠવાયા છે તે જનીન દ્રવ્યોની આપલે કરે છે. ત્યારબાદ ચોથો તબક્કો આપણે જોયો ડિપ્લોટીન. ડિપ્લોટીનની અંદર આપણે જોયું કે સ્વસ્તિક ચોકડીનું નિર્માણ થાય છે, એટલે કે જ્યાં જ્યાં રંગસૂત્રોની આપલે વ્યતિકરણ થાય છે તે તમામ જગ્યાઓ ઉપર ચોકડી જેવા સ્વરૂપની રચનાઓ નિર્માણ પામે, જેને આપણે સ્વસ્તિક ચોકડી કહીશું. અને સિનેપ્ટોનિમલ સંકુલનું નિર્માણ કર્યું. ત્યારબાદ જોઈએ આપણે ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસની અંદર આપણે અભ્યાસ કર્યો કે ડાયકાઇનેસિસની અંદર જ્યાં પણ સ્વસ્તિક ચોકડી બની હતી ત્યાંથી પણ રંગસૂત્રો હવે એકબીજાથી છૂટા પડે છે, અને આ જે નવા રંગસૂત્રો છે તેનું જનીનિક બંધારણ કંઈક અલગ છે, કારણ કે અહીં જનીન દ્રવ્યોની આપલે થઈ ચૂકી છે. ત્યારબાદ પૂર્વાવસ્થા 1ના અંતમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને વિવિધ અંગિકાઓ વગેરે ધીરે ધીરે અદૃશ્ય થવા લાગી. આટલી અવસ્થા પૂર્ણ થયા બાદ કોષ પ્રવેશે છે ભાજનાવસ્થા 1ની અંદર. ભાજનાવસ્થા 1ની અંદર આપણે જો વિદ્યાર્થી મિત્રો કે રંગસૂત્રોની જે જોડીઓ હતી એ જોડીઓ વિષુવવૃત્તીય પ્રદેશ તરફ ગોઠવાઈ જાય છે. આ જોડીઓ સાથે ત્રાકતંતુઓ જોડાય છે કાઇનેટોકોર્સ સાથે, અને ધીરે ધીરે આ ત્રાકતંતુઓ વિષુવવૃત્તીય પ્રદેશ તરફ આ તમામ જોડીઓને વ્યવસ્થિત ગોઠવી દે છે. ત્યારબાદ કોષ પ્રવેશે છે ભાજનોત્તરાવસ્થા 1ની અંદર. હવે આ ત્રાકતંતુઓની લંબાઈ ટૂંકી થાય છે. લંબાઈ ટૂંકી થવાને કારણે આ જે જોડમાં રંગસૂત્રો હતા તે જોડીના રંગસૂત્ર પોતપોતાના ધ્રુવ તરફ આગળ વધે છે અને ધ્રુવ તરફ પહોંચી અને નવા કોષ કેન્દ્રોનું નિર્માણ કરવા માંડે છે. અંત્યાવસ્થાની અંદર આપણે જોઈએ કે ધ્રુવ તરફ પહોંચેલા જે રંગસૂત્રો હતા તે રંગસૂત્રો હવે 2 કોષ કેન્દ્રોના નિર્માણ અહીં થયેલું આપણે જોઈ શકીએ છીએ. કોષ કેન્દ્ર પટલ ફરીથી અસ્તિત્વમાં આવી જાય છે. હવે
અર્ધીકરણ 2 અવસ્થા શરૂ થાય તેની પહેલાં વચ્ચે એક નાનો તબક્કો જોવા મળે છે, જેને આપણે ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન તરીકે પણ ઓળખીએ છીએ. આ તબક્કો પૂર્ણ થતાની સાથે જ આપણે અર્ધીકરણ 2 શરૂ થયું. આ અર્ધીકરણ 2ની અંદર 2 કોષો ઓલરેડી બની ગયા છે, જે એકકીય છે. એની હવે 2માંથી 4 કોષો બનવાના છે અને આ બધા કોષો પણ એકકીય જ હોય છે, એટલે કે આ ક્રિયા એ સમવિભાજનને મળતી આવે છે તેમ આપણે કહી શકીએ. અર્ધીકરણ 2ની પ્રથમ અવસ્થા એટલે કે પૂર્વાવસ્થા 2. પૂર્વાવસ્થા 2 એ પૂર્વાવસ્થા 1 કરતાં એકદમ સરળ અવસ્થા છે. પૂર્વાવસ્થા 2ની અંદર આપણે જોયું કે આ બંને કોષોની અંદર જે રંગસૂત્રો હતા તે રંગસૂત્રો હવે પોતાની આગળના વિભાજન માટે તૈયાર થઈ જાય છે. એના પછીની અવસ્થા આપણે જોઈ ભાજનાવસ્થા 2. ભાજનાવસ્થા 2માં જોયું કે રંગસૂત્રો વિષુવવૃત્તીય પ્રદેશ તરફ ગોઠવાય છે, જેની માટે ત્રાકતંતુઓ તેને મદદરૂપ થાય છે અને વિષુવવૃત્તીય પ્રદેશ તરફ ગોઠવાયા બાદ હવે એના સેન્ટ્રોમિયરનું વિભાજન આના પછીની અવસ્થા એટલે કે ભાજનોત્તર અવસ્થા 2ની અંદર થવા માંડે છે. આ અવસ્થાની અંદર સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે, કારણ કે ત્રાકતંતુઓ ટૂંકા થાય એટલે પોતપોતાના ધ્રુવ તરફ તે ખેંચાવા માંડે. એ ખેંચાણને કારણે સેન્ટ્રોમિયરનું વિભાજન થતાં રંગસૂત્રિકાઓ છૂટી પડી અને પોતપોતાના ધ્રુવ તરફ એકત્રિત થાય છે. આ રંગસૂત્રિકાઓ પોતે સ્વતંત્ર રંગસૂત્રો તરીકે ઓળખાવા માંડે છે. આ રંગસૂત્રિકાઓ રંગસૂત્રમાંથી રંગસૂત્ર દ્રવ્યની અંદર ફેરવાઈ જાય છે. તેની ફરતે કોષ કેન્દ્ર પટલ આવી જાય છે. જે કોષ કેન્દ્રિકા પૂર્વાવસ્થાની અંદર અદૃશ્ય થઈ હતી તે કોષ કેન્દ્રિકા, વિવિધ અંગિકાઓ પણ આવી જાય છે. કોષ રસનું પણ વિભાજન થાય છે અને આ જે 2 કોષો નિર્માણ પામ્યા હતા એ 2 કોષોમાંથી 4 કોષોનું સર્જન થયેલું અહીં આપણે જોઈ શકીએ છીએ. આમ અર્ધીકરણની અવસ્થાની અંદર 1માંથી 4 કોષોનું નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ. હવે આપણે જોઈએ અર્ધીકરણ અને સમવિભાજન વચ્ચે શું ફરક છે, શું તફાવત છે. તો આપણે જોઈશું કે અર્ધીકરણની અંદર અને સમવિભાજનમાં, તો સમવિભાજન એ ફક્ત દૈહિક કોષોની અંદર જોવા મળતું હતું, જ્યારે અર્ધીકરણ એ જનન કોષોની અંદર એટલે પ્રજનન કરતા જે કોષો હોય એની અંદર જ જોવા મળે છે. સમવિભાજનની અંદર આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એક જ વખત વિભાજન થયું. 4 જ અવસ્થા હતી: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. જ્યારે અર્ધીકરણની અંદર અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ 2 વખત વિભાજનની ક્રિયા થઈ એવું આપણે જોયું. સમવિભાજનની અંદર આપણે જોયું કે 2 બાળકોષોનું નિર્માણ થાય છે, જ્યારે અર્ધીકરણની અંદર જોયું કે 4 બાળકોષોનું નિર્માણ થયું. સમવિભાજનની અંદર જોયું કે માતૃકોષો જેવા હતા તેવા જ, એટલે કે જો માતૃકોષ એકકીય હોય તો રંગસૂત્ર પણ એકકીય અને દ્વિકીય હોય તો દ્વિકીય રંગસૂત્રો હતા. જ્યારે અર્ધીકરણની અંદર માતૃકોષોની સંખ્યા જે હતી ટ્વાઇઝેન, તેના કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. અહીંયા રંગસૂત્રોની સંખ્યા તેની તે જ રહે છે, માતૃકોષ જેટલી જ, જ્યારે અહીં માતૃકોષ કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી થયેલી આપણે જોઈ શકીએ છીએ. અહીં સમજાત રંગસૂત્રોની જોડ બનતી નથી, જ્યારે અહીં સમજાત રંગસૂત્રોની જોડ બનતી આપણે જોઈ છે અર્ધીકરણ 1માં. અહીં વ્યતિકરણની ક્રિયા થતી નથી. અહીં વ્યતિકરણની ક્રિયા થાય છે, કારણ કે અહીં નવી જનીન બંધારણનું નિર્માણ થાય છે. અહીં ભાજનોત્તરાવસ્થામાં સેન્ટ્રોમિયર વિભાજિત થાય છે, જ્યારે અહીં ભાજનોત્તર અવસ્થા 1માં એનું વિભાજન થતું નથી, પરંતુ ભાજનોત્તર અવસ્થા 2ની અંદર જો આપણે જોઈએ તો એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું હતું. અહીં બાળકોષોના ડીએનએના તંતુ હતા એ સમાન રહે છે, જ્યારે અહીં જે તંતુ હતા તે અડધા થઈ જાય છે. તો આ ફરક આપણે સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચે મુખ્યત્વે જોઈ શકીએ એવા આટલા ફેરફારો આપણે જોયા. હવે આપણે કોષોની ગણતરી વિશે ચર્ચા કરીએ કે સમવિભાજનની અંદર કોષોની ગણતરી કઈ રીતે કરવામાં આવે. કે જ્યારે પ્રથમ વખત વિભાજન થયું હોય ત્યારે 2 કોષો બને છે, દ્વિતીય વાર વિભાજન થાય ત્યારે 4 કોષો બને છે, તૃતીય વાર વિભાજન થાય ત્યારે 8 કોષો, ચોથી વખત વિભાજન થતાં 16 કોષો, 5મી વખત વિભાજન થતાં 32 કોષો, 6ઠ્ઠી વખત વિભાજન થતાં 64 કોષો, 7મી વખત વિભાજન થતાં 128 કોષો, 8મી વખત વિભાજન જ્યારે થાય ત્યારે 256 કોષો,
9મી વખત જ્યારે વિભાજન થશે ત્યારે 512 કોષો અને જ્યારે 10મી વખત કોષોનું વિભાજન થાય ત્યારે 1024 જેટલા કોષોનું નિર્માણ થાય છે. તેથી આમાંથી તમને કોઈ પણ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે કે કેટલા કોષોના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે અથવા તો સમવિભાજન જરૂરી છે અથવા તો 7 સમવિભાજન થાય ત્યારે કેટલા કોષો બનશે, તો તે આ ગણતરી દ્વારા આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. આ ગણતરીની અંદર જોશો તમે તો અહીંયા જે કોષોની સંખ્યા છે તે બમણી કરવામાં આવી છે. પહેલી વખત 2 હતા તો બીજી વખત તે 4ની અંદર ફેરફાર પામ્યા, પછી 8ની અંદર ફર્યા, પછી 16, એનું ડબલ કર્યું 32, પછી 64, 128, 256, 512 અને છેલ્લે 1024. એટલે કે જ્યારે વિભાજનના કોષોની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે આ જે સંખ્યા છે એ સંખ્યા ડબલ થતી હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે કેટલાક શબ્દો જે આપણે આ થિયરીની અંદર જોઈ ગયા તે શબ્દો વિશે થોડીક માહિતી મેળવી લઈએ. અહીં આપણે એક શબ્દ જોઈ ગયા દ્વિસૂત્રી અવસ્થા વિશે, કે ઝાયગોટિન અવસ્થા દરમિયાન સર્જાતી સમજાત રંગસૂત્રોની જે જોડ બની હતી તેને આપણે દ્વિસૂત્રી અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ એક શબ્દ આપણે પેકેટિન અવસ્થાની અંદર જોઈ ગયા હતા સ્વસ્તિક ચોકડી, અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તેને આપણે પુનઃ સંયોજિત ગંઠિકા તરીકે ઓળખીએ છીએ, જે એક્સ આકારની રચના ઉત્પન્ન થઈ હતી તે. તો આપણે જોઈએ કે પેકેટિન અવસ્થાની અંદર જ્યારે સમજાત રંગસૂત્રોની જોડ બની હતી ત્યારે સમજાત રંગસૂત્રોની અંદરની 2 રંગસૂત્રિકાઓ વચ્ચે જ્યાં જ્યાં વ્યતિકરણનું સ્થાન હતું ત્યાં જે રચના ઉત્પન્ન થઈ હતી એક્સ આકારની એને આપણે સ્વસ્તિક ચોકડી અથવા તો પુનઃ સંયોજિત ગંઠિકા તરીકે ઓળખીએ છીએ. અર્ધીકરણની અંદર આપણે જોયું કે જે કોષ વિભાજનને અંતે નવા સર્જાતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતાં અડધી થઈ જાય છે એ ક્રિયાને આપણે અર્ધીકરણ કહીએ છીએ. જ્યારે સમવિભાજન જોયું તો એની અંદર શબ્દ હતો મૂળ કોષ જેટલી જ, એટલે કે અર્ધીકરણ અને સમવિભાજન વચ્ચે આ મૂળ તફાવત છે. અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યા માતૃકોષ કરતાં અડધી થાય છે, જ્યારે સમવિભાજનમાં એટલી જ રહે છે. ત્યાર પછી આપણે શબ્દ જોયો સાયનેપ્સિસ. સાયનેપ્સિસ શબ્દ આપણે ઝાયગોટિન અવસ્થાની અંદર જોયો કે જ્યારે ઝાયગોટિન અવસ્થા શરૂ થઈ તે દરમિયાન રંગસૂત્રો પોતાની લંબાઈને અનુરૂપ જોડીઓ બનાવતા હતા, જેને આપણે સાયનોપ્સિસની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ સાયનોપ્સિસની ક્રિયા બાદની ક્રિયાની અંદર આપણે વ્યતિકરણ વગેરે ક્રિયાઓ જોઈ. તો આ સાયનોપ્સિસની ક્રિયા છે. તો આવા કેટલાક શબ્દો આપણે અર્ધીકરણની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ બધા શબ્દો આપણે અર્ધીકરણની થિયરીની અંદર ખૂબ જ અગત્યના શબ્દો તરીકે ઓળખી શકીએ, એની સમજ આપણને હોવી એ ખૂબ જ જરૂરી છે. હવે અર્ધીકરણને રિલેટેડ કેટલાક પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું કે અર્ધીકરણની અંદર કેટલા કોષોનું નિર્માણ કઈ રીતે થતું હોય છે. તો એના વિશે આપણે જોઈએ. અહીં મેં MCQ સ્વરૂપે આ ક્વેશ્ચન મૂક્યા છે, પરંતુ જો ખાલી જગ્યા અથવા તો ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો પણ આપણે એના જવાબ લખી શકીએ અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ તમને આ ઉપયોગી નીવડશે. અર્ધીકરણ દરમિયાન પિતૃછોડમાંથી ઘટકો છૂટા પડે અથવા વિશ્લેષણ પામે છે તો જન્યુમાં કેટલા ઘટકોનું વહન થાય છે? તો જન્યુની અંદર એક જ ઘટકનું વહન થશે, કારણ કે જન્યુ એકકીય હશે. પૂર્વાવસ્થા 1માં રંગસૂત્રનું પૂર્ણ સંકોચન આપણે કયા તબક્કાની અંદર જોયું? તો ડાયકાઇનેસિસ તબક્કાની અંદર આપણે આ ક્રિયા જોઈ હતી. સજીવોની અંદર જનીનિક ભિન્નતા માટે જવાબદાર ક્રિયા, તો જનીનિક ભિન્નતા માટે વ્યતિકરણની ક્રિયા જવાબદાર છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે વ્યતિકરણની અંદર જોયું કે કઈ રીતે સમજાત રંગસૂત્રોની જોડ બને છે અને આ સમજાત રંગસૂત્રોની જોડ વચ્ચે જનીન દ્રવ્યોની આપલે થાય છે અને આપલે દ્વારા આ ક્રિયા થતી હોય છે. એટલે કે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે અર્ધીકરણની ક્રિયા આ ચેપ્ટરની અંદર પૂર્ણ કરી. આમ આ ચેપ્ટરમાં 3 અગત્યની થિયરીઓ છે. એક કોષચક્ર, સમવિભાજન અને અર્ધીકરણ. સમવિભાજન અને અર્ધીકરણની અંદર થોડી સામ્યતાઓ અને થોડી ભિન્નતાઓ છે.
સમવિભાજન વિશે આપણે યાદ રાખીશું મિત્રો કે એ ફક્ત દૈહિક કોષોમાં જ થાય છે. તેની અંદર રંગસૂત્રોની સંખ્યા તેની તે જ હોય છે. જ્યારે પ્રજનન કોષોની અંદર એટલે કે અર્ધીકરણની ક્રિયા જ્યારે થતી હોય છે ત્યારે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. સમવિભાજનમાં મિત્રો આપણે જોયું કે કોષોની સંખ્યા 1માંથી 2 થાય છે, જ્યારે અર્ધીકરણની અંદર જોયું કે કોષોની સંખ્યા 1માંથી અંતે 4 ઉત્પન્ન થાય છે. અહીં જ્યારે સમવિભાજનની ક્રિયા એક જ તબક્કાની અંદર પૂર્ણ થઈ જતી હોય છે, જ્યારે આપણે અર્ધીકરણની અંદર મિત્રો જોયું કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એમ 2 તબક્કાની અંદર આ ક્રિયાઓ લંબાયેલી હોય છે. અર્ધીકરણની જે પૂર્વાવસ્થા છે તે સમવિભાજનની પૂર્વાવસ્થા કરતાં જટિલ અને લાંબી છે. 5 પેટા તબક્કાઓની અંદર વહેંચાયેલી છે, જ્યારે સમવિભાજનમાં જોયું કે પૂર્વાવસ્થા કોઈ તબક્કાઓમાં વહેંચાયેલી હોતી નથી. ત્યારબાદ આપણે જોયું સેન્ટ્રોમિયરનું વિભાજન. સમવિભાજનની અંદર તો થાય છે, પરંતુ અર્ધીકરણમાં બંને તબક્કાઓની અંદર આ પ્રકારનું વિભાજન આપણે જોઈ શકતા નથી હોતા. ત્યારબાદ આપણે જોયું કે સમજાત રંગસૂત્રની જોડ અર્ધીકરણની અંદર તો બને છે, પરંતુ સમવિભાજનની અંદર બનતી નથી. આમ અર્ધીકરણ અને સમવિભાજનની અંદર કેટલાક ફેરફારો સાથે આપણે આ બે થિયરીઓની ચર્ચા કરી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. જાતિના ઉદ્વિકાસમાં અર્ધીકરણનું મહત્ત્વ નકારી શકાય નહીં, કારણ કે અર્ધીકરણની પ્રથમ પૂર્વાવસ્થા દરમિયાન થતી વ્યતિકરણની ક્રિયાને કારણે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યોની અદલાબદલી થાય છે. આપણે અભ્યાસ કરી ચૂક્યા કે જ્યારે વ્યતિકરણ થાય છે ત્યારે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યોની આપલે થાય છે, ફેરબદલી થાય છે. આ કારણસર નવા જનીન સંકુલો રચાતા હોય છે અને સંતતિમાં લક્ષણોનું વૈવિધ્ય પણ વધે છે. આથી આવું વૈવિધ્ય ઉદ્વિકાસ માટે મહત્ત્વનું બને છે. આથી આ જાતિના ઉદ્વિકાસની અંદર અર્ધીકરણનું મહત્ત્વ નકારી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી ચૂક્યા કે સમવિભાજન હોય તો સમવિભાજનની અંદર જે પિતૃકોષો છે એના જેવા જ સેમ કોષો બાળકોષો હોય છે, જ્યારે અર્ધીકરણની અંદર જે કોષો નિર્માણ પામે છે તે પિતૃ જેવા હોતા નથી, પિતૃ કરતાં ભિન્ન છે. તો નવી જાતિઓના ઉદ્વિકાસની જો જરૂરિયાત હોય તે સમયે અર્ધીકરણ ન હોય તો નવી જાતિનો ઉદ્વિકાસ શક્ય જ નથી હોતો. તેથી જાતિના ઉદ્વિકાસમાં અર્ધીકરણનું મહત્ત્વ હોય છે. હવે આપણે એક તફાવત જોઈશું, સમવિભાજનની પૂર્વાવસ્થા અને અર્ધીકરણની પૂર્વાવસ્થા. આપણે જાણીએ છીએ કે પૂર્વાવસ્થા એ પ્રથમ અવસ્થા છે. તો સમવિભાજનની પૂર્વાવસ્થા અને અર્ધીકરણની પૂર્વાવસ્થા વચ્ચે શું ભેદ છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ સમભાજનની પૂર્વાવસ્થા. તો સમભાજનની પૂર્વાવસ્થા જે છે તે અર્ધીકરણની સરખામણીમાં આ સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે, જ્યારે અર્ધીકરણની અંદર જે એની પૂર્વાવસ્થા છે તેનો સમયગાળો ખૂબ જ લાંબો જોવા મળે છે. પછી સમવિભાજનની પૂર્વાવસ્થાના કોઈ ઉપતબક્કા નથી હોતા, જ્યારે અર્ધીકરણની પૂર્વાવસ્થા 5 ઉપતબક્કાઓની અંદર વહેંચાયેલી જોવા મળે છે, જે આપણે શીખી ગયા છે. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ વગેરે જેવા ઉપતબક્કાઓ તેમાં જોવા મળતા હોય છે, જ્યારે સમભાજનમાં આવા કોઈ પણ ઉપતબક્કાઓ હોતા નથી. પૂર્વાવસ્થાના અંતમાં રંગસૂત્ર અને તેનું સેન્ટ્રોમિયર સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું હોય તેવું આપણે જોઈ શકીએ છીએ, જ્યારે અર્ધીકરણની પૂર્વાવસ્થામાં સમજાત રંગસૂત્રોની દ્વિસૂત્રી જોડ આપણને જોવા મળતી હોય છે. સમભાજનની પૂર્વાવસ્થાની અંદર વ્યતિકરણ કે સ્વસ્તિક જેવી રચના બનતી નથી, જ્યારે અર્ધીકરણની પૂર્વાવસ્થામાં વ્યતિકરણ અને સ્વસ્તિક જેવી રચનાઓ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સમભાજનની અંદર જનીન દ્રવ્યની આપલે નથી થતી હોતી, પિતૃ જેવા જ કોષો બને છે, તેથી અહીંયા વ્યતિકરણ જરૂરી નથી, જ્યારે અર્ધીકરણની અંદર જનીન દ્રવ્યની આપલે થાય છે, તેથી અહીં વ્યતિકરણ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ, આભાર.